જય માનદાતા, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય સંવિધાન। તારીખ 28/3/2026 ના રોજ ધોરાજી જે કોળી સમાજનો યુવાન હિમાલયભાઈ બારૈયાનું અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે। કુવાડીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। એમાં કુલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, વિડીયોમાં 4 આરોપી સ્પષ્ટ દેખાય છે, છતાં પણ પોલીસ તંત્ર કાંઈક ને કાંઈક આરોપીને સાવરે છે, ફાઇનલ છે। એનું કારણ છે કે 2 આરોપીને ફરિયાદમાં નામ લખ્યા છે, 2 આરોપીને નામ લખેલા નથી, છતાં પણ 2 આરોપી ઉપર એફઆઈઆર થઈ છે અને 2 આરોપીને છોડી પણ દેવામાં આવેલા છે। એનું કારણ શું બની શકે? શું પોલીસ તંત્રને કોઈ પણ મોટા માથાનું કે કોઈ પણ નેતાઓનું કે કોઈ પણ કર્મચારીઓનું પ્રેશર હશે? શું પોલિટિશિયનમાં દબાણ છે કે એ 2 લોકોના નામ લખવામાં નથી આવ્યા? બીજી વસ્તુ, હિમાલયભાઈ બારૈયાને મારે છે તેનો વિડીયો સ્પષ્ટ હું આમાં ઉપર મૂકું છું, તમે વિડીયો નિરખીને જોઈજો। 4 જણા છે એ ફાઇનલ છે, હાઈવેના સીસીટીવી કેમેરાના ફૂટેજ અમારી પાસે છે હાલમાં, છતાં પણ પોલીસ 2 અસામાજિક તત્વોનું ફરિયાદમાં નામ કેમ નથી લખતા? હિમાલયભાઈ બારૈયાને જ્યારે માર્યા ત્યારે એને કુવાડીનો ઘા મારીને એની હત્યા કરવામાં છે, ગળા માથે કુવાડીને ઘા માર્યો છે। આરોપી કુલ 4 છે, એમાં 2 આરોપી છે મનદીપસિંહ જેઠવા, ભગીરથસિંહ જેઠવા। બીજા 2 આરોપી જે છે જેનું એફઆઈઆરમાં નામ નથી, એનું નામ છે વર્ધમાન માથુકિયા, બીજો વ્યક્તિ છે એનું નામ છે સંદીપ ટોપિયા। કુલ 4 આરોપી હોવા છતાં પણ 2 આરોપીઓને એફઆઈઆરમાં નામ લખ્યા છે, 2 આરોપીઓના નામ લખેલા નથી। એવું જાણવામાં મળેલું છે કે જે આરોપી છે, જે સાવરોમાં આરોપી આવ્યો છે, એ આરોપીમાં એક આરોપી ધોરાજીના પૂર્વ શહેર ભાજપ પ્રમુખના દીકરા છે અને એક આરોપી છે એના ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ છે, એના દીકરા છે। બીજી વસ્તુ કે હિમાલયભાઈ બારૈયાના સીસીટીવી ફૂટેજ, જે કાંઈ એના સબૂત કોઈ પ્રાઇવેટ ચેનલમાં ચડાવવામાં આવે છે કે ન્યૂઝ ચેનલમાં ચડાવવામાં આવે છે, તો એ ન્યૂઝ ચેનલ વાળાને કેટલું પ્રેશર હશે કે હિમાલયભાઈ બારૈયાના વિડીયો ડિલેટ મરાવવામાં આવે છે, 25,000 પબ્લિક જોઈ લેશે, છતાં પણ વિડીયો ડિલેટ મારી દેવામાં આવે છે ન્યૂઝ ચેનલ વાળા પાસે। તો ન્યૂઝ ચેનલ વાળાને પણ આ શું એટલું બધું પ્રેશર હશે? શું ન્યૂઝ ચેનલ વાળાને એટલું બધું કોનું પ્રેશર હશે કે ન્યૂઝમાં દીધેલા વિડીયો પણ ડિલેટ મારવા પડે? શું આમાં કોઈ કાર્યવાહી થશે નહીં? શું હિમાલયભાઈ બારૈયાનું જે મોત થયેલું છે કુવાડી વડે મારીને, એમાં કુલ 4 આરોપી છે, શું એમાં 2 આરોપીને સજા મળશે, 2 આરોપીને સજા નહીં મળે?